આ જો મારા જગત પિતા આદિ આનંદના ત્યાંથી અમે શરૂઆત કરીએ છીએ અમારા ખ્વાઈશ મેડમની બર્થડેની. ચાલ બેટા ફોટો પાડો. હાય, ગુડ મોર્નિંગ માય ફેમિલી. હર હર મહાદેવ. ખ્વાઈશનો આજે બર્થડેનો બ્લોગ છે. હું સવારે ઉઠી ગઈ છું. અહીંયા મેં ચા મૂકી દીધી, અહીંયા દૂધ મૂક્યું છે, અહીંયા હું બ્રશ કરું છું. હવે ખ્વાઈશ મેડમને નાવા મોકલું છું કેમ કે એમનું પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો ખ્વાઈશનો બર્થડેમાં અમે લોકો શું શું કર્યું છે, કોણ કોણ આવ્યું છે તે પણ જોવા માટે તમે લોકો બ્લોગમાં સ્કીપ ના કરતા સહેજ પણ. હર હર મહાદેવ. અત્યારે સવારના વાગ્યા છે 7:22. થોડી ઉધરાશ છે એને, થોડી મજા નથી. ખ્વાઈશ મેડમનો બર્થડેમાં જો અશ્વિનભાઈ કામ કરી રહ્યા છે. ખ્વાઈશ તો તૈયાર થઈને જતી રહી પણ અશ્વિનભાઈને કામ આપ્યું છે. અશ્વિનભાઈ બિચારા અહીંયા સાફ સફાઈ કરે છે, જોડે જોડે અર્જુનભાઈ જોડે ચૂકલી પણ કરે છે કે અવારમાં જો પંખો સાફ કરાવી રહ્યા છે. જેને કર્યું હોય આ બર્થડે ઉજવો હોય આવો મજા આવે ખાસ. અત્યારે ક્લિનિંગનું કામ પણ જોડે જોડે ચાલુ છે તો મહેમાન આવે પહેલાં બતાવી દઈએ ને. અને અહીંયા મારું લાઇટ પણ ચાલુ છે અને વાસણનું એ પણ ચાલુ છે કરવાનું. અને લાઈવમાં જેને બર્થડે માં આવવું હોય એ પંખો સાફ કરી દો પહેલા, પછી જ ખાવા મળશે. હા પછી ખાવા. હું એમના જયપાલભાઈને લેવા જાઉં છું ખ્વાઈશના બર્થડે માટે. એ લોકો આવી ગયા છે તો એ લોકો ક્યાંના વેઇટ કરી રહ્યા હતા પણ હું રસોઈ કરી રહી હતી તો થોડુંક લેટ થઈ ગયું છે મને નીકળવામાં. ફટાફટ એ લોકોને લઈને આવું છું. હમણાં આગળના બ્લોગમાં હું તમને લોકોને બધાને બતાવીશ. અત્યાર સુધી તમે લોકો ખાલી નામ સાંભળ્યું છે, આજે એ લોકોને પણ જોઈ લેજો. તો બ્લોગને સ્કીપ ના કરતા ખ્વાઈશનું આખી બર્થડેનું અમે લોકો ક્યાં ગયા, ક્યારે ગયા, કોણ આવ્યું તે બધી જ માહિતી આમાં તમને હું આપવાની કોશિશ કરીશ. હા ચલો અમે આ જમવા બેઠા છીએ. ગોપાલભાઈને લઈને આવી ગઈ છું. એમનું ઇન્ટ્રોડક્શન હમણાં કરાવું છું. પહેલાં જમી લઈએ કેમ કે મારે હજુ થોડું કામ છે તો ત્યાં જવાનું છે. જો સૌથી પહેલાં હસીને આપણો બીજો ફેરો છે પાવડરના લીધે. એક અગિયાર હા તો ફરક નહીં લાગતો તમને ફેસમાં? એડીમ પાવડર ચાલુ કરાવવાનો એડી બેન એ ઈવાની ખબર હે કોઈ સુચકી લે છે. અને સંજયને તેડીને તો વિદાય કરશે. હું તો ખાલી આને એમના પગ તો તમે જોતા આવડા જ્યારે જીન્સ પહેરી ત્યારે આજે ખ્વાઈશ મેડમના બર્થડેના લીધે હું અહીંયા વેન્યુ ઉપર આવી છું કેમ કે અહીંયા ડેકોરેશનવાળા ભાઈ આવી ગયા છે. તો મેં કીધું ચાલો જોઈએ ડેકોરેશન કેટલા સુધી પહોંચ્યું છે. અને મારા હેર કટ કરાવવા છે તો એ પણ હું કરાવીને આવી છું. કેવી લાગુ છું મારા ન્યૂ હેર લુકમાં તે મને કોમેન્ટ કરીને તમે લોકો ચોક્કસથી કહેજો. જયપાલભાઈના બધા ઘરે છે બા અને જયપાલભાઈના પપ્પા પણ આવ્યા છે. બાએ કીધું છે મને લાઈવમાં કે બ્લોગિંગમાં ના લેતી તો એમને હું ફેસ નહીં બતાવી શકું તે સોરી. પણ જો હું અહીંયા પહોંચી ગઈ છું. આ રહ્યું આપણે ખ્વાઈશ મેડમનું બર્થડેનું જે અમે ડેકોરેશનના વેન્યુ ફિક્સ કર્યું હતું એ જગ્યાએ. અને અહીંયા ડેકોરેશનનું કામ પણ ચાલુ છે તો હું ત્યાં જઈ રહી છું. તમને લોકોને પણ વેન્યુ કેવું લાગ્યું અને મેં જે બધું ઓર્ગેનાઇઝ કર્યું હતું તે પાર્ટી કેવી લાગી તે મને ચોક્કસથી કહેજો. હવે હું ઘરે જાઉં. ઘરે બધા ગેસ્ટ છે તો આપણે ફટાફટ રેડી થઈને પછી આવીએ ફાઇનલ લુકમાં. ચિંતન કાકા આયા પણ મોટા કાકીને ના લાયા. ઓ કાકા કાકી ક્યાં ગયા? એ કાકી ક્યાં છે? હેપી બર્થડે મારો તો સંબંધ જોતા હોય હેપી બર્થડે હેલો હેપી બર્થડે સંબંધ જોતા હોય કાકા ના કે તે કાકા તો કાકા જ હોય ને. તમે લઈને આવ્યા મોના ભાભી? હે મોના ભાભી ક્યાં વન ડાયરેક્ટ ડાયરેક્ટ આવે એ પણ સોના આવે ને કે મોના? સોના બેબી એ કેવી ત્યાં બેબી હું આવું ના કરું કોઈ લાગતું હશે. ખ્વાઈશ મેડમ રેડી થાય છે અને અમારા પાર્લરવાળા મેડમ પણ આવી ગયા છે. આ અમારા પ્રિન્સેસ રેડી થઈને આવવાના છે આજે. આખું બર્થડેનો બ્લોગ જોવા માટે નેક્સ્ટ બ્લોગને જોવાનું ભૂલતા નહીં. આમાં હું જસ્ટ ત્યાં પહોંચીશ એટલા સુધીનો બ્લોગ લઉં છું કેમ કે બ્લોગ બહુ મોટું થઈ જાય. અમારા બર્થડેના મહેમાન સો પ્લીઝ નેક્સ્ટ બ્લોગ ચોક્કસથી જોજો. એ ધૈર્ય તું તો ખાસો મોટો થઈ ગયો. હજી તોય નાનો છે બુદ્ધિમાં. અમે લોકો અહીંયા વેન્યુ ઉપર આવી ગયા છે. છોટા પાડે પછી તો જેકેટ પહેરાવી દો. આ બધા મારી ફેમિલી મેમ્બર છે. આગળ જઈને હવે જોઈએ. મેં હજુ ડેકોરેશન આખું જોયું નથી, ખાલી ત્યારે જોઈને ગઈ હતી.